દીકરી પરણીને સાસરે જાય છે. હજી તો 1-2 મહિના માંડ થયા છે. તો પોતાના પિયર આવે છે અને એની મમ્મીને વાત કરે છે કે મમ્મી મારે હવે ત્યાં નથી રહેવું. ત્યારે એના મમ્મી એમ કહે છે કે કેમ બેટા, શું પ્રોબ્લેમ છે? ત્યારે દીકરી એમ કહે છે કે મારે જોઈએ ને એ વસ્તુ મને નથી લાવી આપતા, મારે બહાર જમવા જવું હોય તો નથી જવા દેતા, બહાર ફરવા જવું હોય તો નથી જવા દેતા, એટલે મારે હવે ત્યાં રહેવું જ નથી. કે ત્યારે એની મમ્મી છે ને એક દવાનું પેકેટ આપે છે કે આલે બેટા, આ રોજ તારા હસબન્ડને છે ને સવારે આપી દેજે કે, એટલે છે ને એ તારું બધું માનશે કે, પણ તારે એક કામ કરવું પડશે, એને ગમે ને એવું કંઈક તારે કરવાનું હોય તો જ આ દવાની અસર થશે કે નહીં થાય નહીં તરીકે. તું જો આટલી ભણેલી ગણેલી છો તો તેની સાથે થોડીક જોબ કર, થોડુંક વધારે કામમાં વર્ક કરી કે, અને ત્યારે તારે આ દવા આપવાની તો જ અસર કરશે. એની દીકરી એમ કે કાંઈ વાંધો નહીં, ઘરે આવતી રહે છે. રોજ સવારે એના હસબન્ડને આ દવા પાણીમાં નાખી અને આપે છે. અને પોતે પણ થોડીક ભણેલી હોય ને એટલે ઓફિસમાં વર્ક કરવા જાય છે, એટલે મહિને તેની પણ આવક ચાલુ થાય છે. પછી ધીમે ધીમે ઘરમાં આવક ડબલ થઈ, એટલે ત્યારે આ દીકરી એમ કે ચાલો ને આજે જમવા જાય. ત્યારે તેનો હસબન્ડ કાંઈ પણ આનાકાની કર્યા વગર લઈ જાય છે. તો કે મૂવી જોવા જાવું, કાંઈ પણ આનાકાની કર્યા વગર લઈ જાય છે. ત્યારે દીકરી પાછી એના મમ્મીને ઘરે જાય છે અને કહે છે કે મમ્મી સાચી વાત હોય કે આ દવાની અસર તો થઈ ગઈ, કે હવે એ બધુંય મારું કરે કામ, હું કહું એમ કરે છે કે. ત્યારે એની મમ્મી એને સમજાવે છે કે બેટા આ મારી દવાની અસર નથી, કે આ તારા સાથની અસર છે, આ તારા સપોર્ટની અસર છે. કે તું જ્યારે તારા હસબન્ડને સાથ આપવા માંડી ને ત્યારે એને કે આ બધું શક્ય બન્યું, કે બાકી તારી ડિમાન્ડ તો ઘણી બધી હતી પરંતુ એ આર્થિક રીતે કેપેબલ નહોતો, કે એટલે એ નહોતો માનતો. આપણે પણ આ જ કરવાની જરૂર છે. અત્યારે આ માહોલ અને આ મંદીનો માહોલ હાલે છે સાહેબ, એ પોતાના મનમાં કાંઈ નથી આપણને કહેતા, પરંતુ આપણે સમજી અને વિચારવું જોઈએ. થોડુંક આપણે પણ સાથ આપવો જોઈએ, આપણે પણ સહકાર આપવો જોઈએ. આપણે બ્રાન્ડેડ કરીએ છીએ કે મારે આ બ્રાન્ડેડ વસ્તુ જોઈએ, આ કંપનીની વસ્તુ જોઈએ, પરંતુ થોડોક એમાં કાપ મૂકવો પડશે. આપણે દિવાળીના દીવાની ખરીદી કરીએ બરાબર ને, મોલમાંથી કરશું તો એ 90 રૂપિયા 100 રૂપિયાનું પેકેટ આવશે, પરંતુ રસ્તા ઉપર કોઈ નાનો દીકરો હોય, દીકરી હોય કે કોઈ એવા ગરીબ માણસો હોય એના પાસેથી દીવાની ખરીદી કરશું ને તો એ કાં તો 20 કે 30માં આવી જશે. આ બે રીતે ફાયદો કરશે. એક તો આપણા ઘરમાં પણ આર્થિક પરિસ્થિતિને કારણે ફાયદો થશે અને એના ઘરના દીવા પણ કરશે કે એની દિવાળી આપણા પૈસે એ લોકો ઉજવશે. થોડીક આમ પણ દિવાળી ઉજવવાની જરૂર છે, થોડીક આમ પણ આંગણા આપણે રૂડા કરવાની જરૂર છે. આપણા ઘરમાં 2 કિલો મીઠાઈ આવે ને તો આપણે થોડુંક બીજા ગરીબોને પણ દેવાની જરૂર છે. આપણે પણ થોડુંક વિચારવાની જરૂર છે અને થોડીક આ બ્રાન્ડેડ વસ્તુ કરીએ ને એમાં થોડોક કાપ મૂકીએ. અત્યારે મંદીનો માહોલ હાલે છે ને આપણી બધી બહેનોએ આના ઉપર થોડોક તો વિચાર કરવો જ પડશે.